9 એટલે 3 નો વર્ગ, 25 એટલે 5 નો વર્ગ. નોર્મલ સંખ્યાઓની શ્રેણી સમજીએ તો 2 પછી 3 આવે તો 5 પછી 6 આવે, ક્રમિક સંખ્યાઓ લઈએ તો. પણ અવિભાજ્ય ક્રમિક સંખ્યાઓ લઈએ, અવિભાજ્ય જે સંખ્યાઓ અવિભાજ્ય છે, આશા રાખું છું અવિભાજ્ય શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી લઈએ તો 2 પછી 3 આવે, તો અવિભાજ્ય સંખ્યાઓમાં 5 પછી 7 આવે. તો અહીંયા 7 નો વર્ગ અને 7 નો વર્ગ એટલે 49. તો જો અહીંયા આગળ 36 પણ દાવેદાર છે જવાબ બનવાના અને 49 પણ દાવેદાર છે, છતાં બી હું 49 નો સાચો જવાબ કહીશ. કેમ? તો હું કે અહીંયા આગળ જે શીખવાડવા માંગુ છું એમાં પ્રાયોરિટી લિસ્ટ છે અને આ પ્રાયોરિટી લિસ્ટ 4 બાબતો યાદ રાખવાની. પ્રાયોરિટી